हेलो मित्रों, केम छो? हूँ छूँ तमारो प्रिंस देसी ब्लॉग। हूँ आज मारा गामथी देव ચોકડીથી હું જઈ રહ્યો છું કષ્ટભંજન દેવ સાળંગપુર, કિંગ ઓફ સાળંગપુર જઈ રહ્યો છું। તો મારા પ્રિન્સ દેસી બ્લોગમાં જેમ તમે સપોર્ટ આપતા રહ્યો છો એ રીતના પણ સપોર્ટ આપતા રહેજો। જય માતાજી, જય મોગલ, જય કષ્ટભંજન। મારા ગામથી હું આગળ નીકળી ગયો છું દેવ ચોકડી જવા માટે, તમે જોઈ શકો છો। તો મારા ગામથી હું દેવ ચોકડી આવવા માટે 3 કિલોમીટર થાય છે। દેવ ચોકડી આવી ગયો છું હું, તમે જોઈ શકો છો। તો તમે જોઈ શકો છો આ છે મારા ગામની દેવ ચોકડી। મારા ગામથી 3 કિલોમીટર થાય છે। આ છે દેવ ચોકડી। અહીંયાથી હું બસમાં જવાનો છું સાળંગપુર। આ છે મારા ગામથી 3 કિલોમીટર દેવ ચોકડી। અહીંયાથી લુણાવાડાથી બસ આવવાની છે અને મને આ બંને મિત્રો, મને મારો ભાઈ અને મારો મિત્ર મને મૂકવા આવ્યા હતા, તમે જોઈ શકો છો પ્લેટિના પર। હવે અહીંયાથી અમે બસમાં જવાના છે સાળંગપુર। જય માતાજી, જય મોગલ, જય કષ્ટભંજન દેવ। ફાઇનલી હું પહોંચી ગયો છું દેવ ચોકડી, તમે જોઈ શકો છો। અહીંયાથી બસમાં જવાનું છે સાળંગપુર। જય માતાજી, જય મોગલ, જય કષ્ટભંજન। મિત્રો 1 કલાકનો વેટ પછી બસ આવી ગઈ છે। હવે બસમાં હું બેસીશ। બસ દેખાય સામે, બસ આવી ગઈ છે। બસમાં બેસીશ પછી આ ગાડી તમને વ્લોગમાં બતાવીશ કઈ રીતના જવાનું છે। જોઈ શકો છો મિત્રો કે અત્યારે બાલાસનોરથી આગળ કટલાલે પહોંચી ગયા છે અમે। કટલાલથી આગળ ટોલ પ્લાઝા, પછી આપણે ઘણા દિવસ પછી બસમાં બેઠા એટલે આપણે પહોંચી ગયા ગીતા મંદિર, તમે જોઈ શકો છો। આ છે ગીતા મંદિર। પછી ધબધબાટી બોલાઈને આવી ગયા આપણે ગીતા મંદિરમાં અંદર બસ સ્ટેશનમાં, જોઈ શકો છો। ગીતા મંદિરથી આગળ રિવરફ્રન્ટ પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો નાઇટનો નજારો। તો મિત્રો 8 વાગ્યાનો બેઠો તો અત્યારે બસ ગીતા મંદિર પછી હમણાં ઊભી છે। અહીંયા કંઈક હોટલ છે નજીક, કંઈક ગામ ખબર નથી પણ અહીંયા હોટલ ઊભા છે, તમે જોઈ શકો છો। ફાઇનલી કિંગ ઓફ સાળંગપુર કમ્પ્લીટ 2 વાગ્યા। ગોતતા રૂમ લેવા આવી ગયા છીએ। રૂમ અહીંયા આવી ગઈ છે અને અહીંયા અમે અંદર જઈને આરામ કરશું થોડી વાર। તો જય માતાજી, જય મોગલ, જય કષ્ટભંજન। ફાઇનલી 4:25 થઈ છે અને ફાઇનલી અમે તૈયાર થઈ ગયા છે। ગુડ મોર્નિંગ। હવે મંગળા આરતીમાં જઈએ છીએ। મંગળા આરતી અને શણગાર આરતીમાં તમને બતાવીશું, પણ મ્યુઝિક નહીં આવડમાં। જય માતાજી, જય મોગલ, જય શ્રી કષ્ટભંજન દેવ। ફાઇનલી ફ્રેશ થઈ ગયા છે, અમે નીકળીએ છીએ હવે। તો હું દર્શન કરતા પહેલા પહોંચી ગયો છું રજવાડી ચા પીવા માટે, કેમ કે ચા મને બહુ ભાવે હો। આવી ગયો છું રાજારામ મંદિરની પછાડી, તમે જોઈ શકો છો। દાદાની મંદિર સામે તમે ભીડ જોઈ શકો છો। અત્યારે મંગળા આરતીનો ટાઈમ થશે એટલે ગેટ ખુલે છે, પછી બંધ થઈ જશે। સાળંગપુરનો નજારો તમે જોઈ શકો છો। લાઇનમાં પબ્લિક હોવાથી અમે મંગળા આરતી અને બંને આરતી અમે બહાર જ બેસીને કરવાના છે, તમે જોઈ શકો છો।
તો મિત્રો આજના વિડીયોમાં કંઈક ખાસ છે, તમને વિડીયોને એન્ડમાં જણાવીશ કે આજનો ખાસ છે. દાદાની જે મૂર્તિ છે એની પર જે ઉપર લગાવેલો શણગાર એના વિશે વાત કરીશ, લાસ્ટમાં વાત કરીશ. જય કષ્ટભંજન. તો મંગળા આરતી પતી ગઈ છે અને મંગળા આરતી પતી ગઈ છે. હવે શણગાર આરતી છે થોડી વાર. जय श्री राम. रामचंद्र भगवान की जय. श्री कष्टभंजन देव की जय. जय श्री राम. મંદિર અંદર આવી ગયા છે તો જોઈ શકો. बोलो श्री कष्टभंजन देव की जय. जय श्री राम. श्री कष्टभंजन देव की जय. તો ફાઇનલી દર્શન કરીને મંદિરની બહાર આવી ગયા છે. જોઈ શકો જે દર્શન થયા દાદાના. દાદાની ધજીના દર્શન કરી લો. દેખાય છે આ વડતાલ ધામ વાળું. વડતાલ ધામ છે ત્યાં બધી પ્રતિમા દાદાની મળે છે. હા. પછી દાદાના મંદિરે આવવાનો આ મેન ગેટ છે. મેન ગેટથી મંદિર આ રીતના છે. દેખો હવે 4 થી 5 મિનિટ દાદાની શણગાર આરતી ચાલુ થશે. શણગાર આરતી હવે ચાલુ થઈ ગઈ છે. સાળંગપુરની ભોજનાલય તમે જોઈ શકો છો. અમે હવે નાસ્તો કરવા જશું અંદર. સાળંગપુરની ભોજનાલયમાં પહોંચી ગયો છું. હવે નાસ્તામાં જે હશે કરીશ. ભોજનાલયમાં જે આવ્યા પછી અમે દાદાનો પ્રસાદ લઈ લીધો છે, કેમ કે રાતે બસમાં અમે કંઈ નાસ્તો કર્યો હતો. જે સરપ્રાઈઝની વાત કરતો હતો એ આજે આ ભાઈ દાદાના પ્રતિમા પર ભાખાનો શણગાર કરાયો છે. મારા કાકાના છોકરો છે. મારી સામે જે કષ્ટભંજન દેવની જે પ્રતિમા જોઈ શકો છો, 54 ફૂટની છે. આ જે નામ પડ્યું કિંગ ઓફ સાળંગપુર એ તમે જોઈ શકો છો. જય શ્રી રામ. મિત્રો જે આજે દાદાના મૂર્તિ ઉપર જે લગાવવામાં આવ્યું હતું જે શણગાર આરતીમાં મંગળા 8 વાગે બટાકા પૌવાનો નાસ્તો કર્યો હતો અને હવે ભોજનાલયમાં ફાઇનલી દાદાનો પ્રસાદ એટલે જમવાનું લેવા માટે જઈ રહ્યા છે. જમવાનું તમને બતાવીશું. સાળંગપુરના ભોજનાલયમાં સરસ મને જમવાનું મળે છે. જય માતાજી, જય કષ્ટભંજન. દીપમાં બેસીને ઉપર ગયા છે. ભોજનાલયની અંદર પહોંચી ગયા છે. હવે જમવાનું તમને બતાવીશું ફાઇનલી. આ રીતના કંઈ લાઈન થાય આવડી મોટી, અંદર બહુ મોટી લાઈન હોય.
તમે જોઈ શકો છો સરસમાં જમવાનું છે. શીરો, ચણાનસો, બટાકાનું શાક, રોટલી, દાળ ભાત. તો હેલો મિત્રો, જય માતા, જય મોગલ, જય કષ્ટભંજન દેવ. આ હતો મારા દેવ ચોકડીથી સાળંગપુરનો દાદા દરબારનો બ્લોગ. તમે જોઈ શકો છો અને મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરना બોલો. જય માતા, જય મોગલ, જય કષ્ટભંજન.